સ્વાધ્યાયનો 9.27 રકમ વાંચીએ. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે 30x કોણીય મોટવણી મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણ કઈ રીતે કરવી જોઈએ. એટલે સમજો કે તમને બે લેન્સ આપેલા છે, એક ઓબ્જેક્ટિવ આપેલો છે, આઈપીસ આપેલો છે. કેટલી કેન્દ્ર લંબાઈના? તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1.25 સેન્ટીમીટર આપેલી છે, એટલે હું લખતો જાઉં છું. FO કેટલું? 1.25 સેન્ટીમીટર. અને આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર, એટલે FE 5 સેન્ટીમીટર છે. અને તમારે 30x કોણીય મોટવણી મેળવવી છે કે ભાઈ તમારે આ બે લેન્સથી બરાબર પ્રતિબિંબ 30 ગણું મોટું મળે, એટલે ટોટલ 30 જેટલી મોટવણી મળે એવું માઇક્રોસ્કોપ તમારે બનાવવું છે. બરાબર. તો આવું માઇક્રોસ્કોપ બનાવવા માટે તમે ગોઠવણ કઈ રીતે કરવી જોઈએ? તો ગોઠવણ કઈ રીતે કરવી જોઈએ એટલે શું શોધવાનું થશે કે ભાઈ મારે આ બે લેન્સને કેટલા અંતરે ગોઠવવાના છે. સિમ્પલ બાબત છે કે આ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું કે જેથી મને માઇક્રોસ્કોપની ટોટલ મોટવણી કેટલી મળે? 30 છે. એટલે મારે શું જોઈએ છે? બે લેન્સ વચ્ચેનું અંતર જોઈએ છે. આનો સાદો અર્થ આવો થાય. બરાબર. અને હવે એ ખબર છે કે બે લેન્સ વચ્ચેનું અંતર D, એનું સૂત્ર શું છે? આગળ આપણે હમણાં દાખલો જોયો એ પ્રમાણે તો V1 + U2. બરાબર. એટલે મારે શું જોઈશે? V1 અને U2 લાવી દો. બરાબર. તો મને બે લેન્સ વચ્ચેનું અંતર મળી જાય તો મારી ગોઠવણી આ થઈ જાય. બરાબર. હવે જો કઈ રીતે આ વસ્તુ ગણીશ તો જો પહેલાં તો આપણને ટોટલ મોટવણીનું સૂત્ર ખબર પડી જાય. તો તમે માઇક્રોસ્કોપમાં શીખા છો કે ટોટલ મોટવણી બરાબર, કુલ મોટવણી M માઇક્રોસ્કોપની એ કોના બરાબર હશે? MO × ME. માઇક્રોસ્કોપની થિયરી રિફર કરો એમાં આ બાબત હશે કે ઓબ્જેક્ટિવની મોટવણી ઇન્ટુ આઈપીસની મોટવણી બરાબર ટોટલ મોટવણી. બરાબર. તો જો ટોટલ મોટવણી 30 છે. હવે આઈપીસની મોટવણી આપણને મળે એમ છે. બરાબર. હું V1 અને U2 શોધવા માટેની ગોઠવણ કરું છું. તો આઈપીસની મોટવણી ME વડે દર્શાવું તો શું છે? 1 + D/FE. બરાબર. આઈપીસની મોટવણીનું આ સૂત્ર છે થિયરીમાં લીધેલું. 1 + D/FE છે. તો 1 + D કેટલા? તો 25 સેન્ટીમીટર. આપણે ધારી લઈએ કે તંદુરસ્ત આંખ ધરાવતો 25 સેન્ટીમીટર નજીક બિંદુ ધરાવતા વ્યક્તિ માટે આપણે આ બનાવીએ છીએ. એટલે D 25 અને FE આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 લઈ લો તો 5 × 5 = 25 અને 5 ને 1 6. તો જો અહીંયાથી તમને આઈપીસની મોટવણી મળી ગઈ. હવે એ આઈપીસની મોટવણી અહીંયા મૂકો તો તમને ઓબ્જેક્ટિવની મોટવણી મળી જાય. બરાબર. તો ME 6 લખ્યા. M ટોટલ મોટવણી તો કેટલી છે? 30 છે. અને MO જોઈએ છે તો MO બરાબર કેટલા થાય? 6 × 5 = 30. એટલે MO કેટલા થશે? 5. બરાબર. હવે ઓબ્જેક્ટિવની મોટવણી છે એના પરથી V અને U નો સંબંધ મળી શકે. તો જો ઓબ્જેક્ટિવની મોટવણીનું સૂત્ર શું છે? મોટવણી V/U. પણ ઓબ્જેક્ટિવ માટે અંતર આપણે શું કીધા હતા? V1 અને U1. તો V1/U1 કેટલા થાય? 5. તો V1 બરાબર કેટલા થાય? 5U1. સમીકરણ 1. એટલે V1 અને U1 વચ્ચેનો સંબંધ આપણને મળી ગયો. હવે હું શું કરીશ કે એકવાર ઓબ્જેક્ટિવ લેન્સ માટે, એકવાર આઈપીસ માટે આપણું લેન્સ સમીકરણ યુઝ કરી દઈશ. તો આ સમીકરણ આપણે જાણીએ છીએ. ઓબ્જેક્ટિવ માટે સમીકરણ શું થાય? તો લેન્સ માટે 1/V - 1/U બરાબર 1/F. પણ ઓબ્જેક્ટિવ માટે અંતર કેટલા થશે? V1 અને U1 અને કેન્દ્ર લંબાઈ કેટલી છે? FO. એટલે 1/V1 - 1/U1 બરાબર 1/FO. સેમ ટુ સેમ આઈપીસ માટે શું લખશો? 1/V2 - 1/U2 બરાબર 1/FE. આઈપીસની કેન્દ્ર લંબાઈ FE. હવે આમાં આપણે કિંમતો જોઈએ. જો તો આમાં V1 કેટલું મૂકશું? ઓબ્જેક્ટિવ માટે 5U1 છે. અને U1 કેટલું લખાશું? -U1. બરાબર. ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર તો ઓલવેઝ ઋણ જોવાનું છે એટલે U1 - U1. તો જો આ બે કિંમતો તમે મૂકો, V1 ની જગ્યાએ 5U1 મૂક્યા અને U1 નું -U1 એટલે --+U1 બરાબર 1/FO. FO કેટલા છે? 1.25. તો આમાંથી તમે U1 લાવી શકો બહુ ઇઝીલી. જોઈ લઈએ સાદરૂપ. તો લસા લઈ લો. બરાબર. તો લસા કેટલો આવશે? 5U1 અને U1 એટલે 5U1² અને અંશમાં કેટલા થયા? U1 + 5U1 એટલે 6U1 બરાબર 1/1.25. તો 1U1 અહીંયાથી કેન્સલ થઈ જાય અને ચોકડી ગુણાકાર કરી દઈએ તો 5U1 બરાબર 6 × 1.25 થાય.
તો 5u1 બરાબર 7.50. તો u1 કેટલા મળશે? 1.5 સેન્ટીમીટર. હવે u1 મળી ગયું તો u1 ની કિંમત સમીકરણ 1 માં મૂકે અહીંયા. તો જો અહીંયા u1 મૂકી દો તો v1 સોલ્વ થઈ જાય. તો v1 બરાબર શું છે? 5u1. તો 5u1 કેટલા? 1.5 એટલે આન્સર આવ્યો 7.5. તો પ્રતિબિંબ અંતર v1 જો આપણને મળી ગયું અહીંયાથી 7.5, એક આપણું ક્લિયર થઈ ગયું. હવે શું જોઈએ છે? u2. u2 ક્યાંથી લાવશું? તો આઈપીસના સમીકરણ પરથી વિચારીએ. તો જો આમાં કઈ કિંમતો જાણીતી છે? તો એક તો fe આપણી પાસે 5 છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે, અને v2 આપણે કેટલું લઈ શકીએ? -25. બરાબર. તમે ખ્યાલ છે કે ભાઈ આપણે અહીંયા સામાન્ય તંદુરસ્ત આંખ માટે કીધું છે. તો આપણે આના આગલા દાખલામાં અંતિમ પ્રતિબિંબ અંતર v2 કેટલું લીધું હતું? 25. અને સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કેવું થશે? માઇનસ. બરાબર. તો v2 કેટલું થાય? -25 થશે. fe 5 થશે. તો u2 કેટલા થશે? આમાં કિંમતો મૂકો તો u2 આવશે -4.16 સેન્ટીમીટર. બરાબર. તો હવે તમે બે લેન્સ વચ્ચેનું અંતર લાવશો તો u2 તમે મૂકી દીધા 4.16. તો 7.5 વત્તા 4.16 એટલે 11.66 સેન્ટીમીટર. બરાબર. એટલે તમે બે લેન્સ વચ્ચેનું અંતર 11.66 સેન્ટીમીટર રાખો. બરાબર. તો આવું માઇક્રોસ્કોપ તમે બનાવી શકો. જો તમને અહીંયા આ કોઈ કિંમતમાં તકલીફ પડી હોય અથવા કોઈ સૂત્રમાં તકલીફ પડી હોય તો ફરીથી કહું છું, આગલો દાખલો જે મેં માઇક્રોસ્કોપનો ગણાવ્યો તો એમાં જે આકૃતિ દોરી હતી એ બાજુમાં દોરો અને એને આધારે પ્લસ માઇનસ આ સમજવાની ટ્રાય કરો. એમાં લખેલા છે એ પ્રમાણે, તો આ બાબત તમને તકલીફ નહીં પડે. સ્વાધ્યાયનો 9.11 માઇક્રોસ્કોપ આધારિત દાખલો જ છે. 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. તો વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ પહેલું નજીક બિંદુ અંતરે એટલે કે 25 સેન્ટીમીટર અંતરે અને બીજું અનંત અંતરે મળે. બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટો શક્તિ શોધો. સમજો કઈ બે વસ્તુ આપેલી છે? તો 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ છે એટલે FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર. 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ છે એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ FE કેટલી છે? 6.25. અને બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. એટલે D કેટલું છે? 15 સેન્ટીમીટર. બરાબર. તો આ ત્રણ વસ્તુ FO, FE અને બે લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે. તો તમારે બે અલગ અલગ કેસમાં ગણવાનું છે કે ભાઈ પહેલી વાર તમને એમ કીધું કે ભાઈ અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે એટલે 25 સેન્ટીમીટરે મળતું હોય તો અંતિમ પ્રતિબિંબ એટલે આ v2. બરાબર. અહીંયાથી આ અંતિમ પ્રતિબિંબ છે લેન્સથી. તો એકવાર v2 કેટલું છે? 25 સેન્ટીમીટર લેવાનું છે અને એકવાર v2 કેટલું છે? અનંત અંતરે ઇન્ફાઇનાઇટ લેવાનું છે. તો બંને કેસમાં બરાબર તમારે મોટવણી પણ શોધવાની છે અને વસ્તુ અંતર પણ u1 કહેવાનું છે કે ઓબ્જેક્ટિવથી વસ્તુ કેટલા અંતરે હોય. બરાબર. તો જો કઈ રીતે લાવશું? તો પહેલા કેસમાં આપણને એ તો ક્લિયર થઈ ગયું. ચાલો એ કેસ આપણે પહેલા શીખીએ. તો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે એટલે કે 25 સેન્ટીમીટર અંતરે મળે છે. એનો અર્થ v2 કેટલું થશે? -25. જો આ આઈપીસ માટે છે અંતિમ પ્રતિબિંબ. બરાબર. તો આ આગળની આકૃતિ મેં દોરેલી છે સંજ્ઞા પ્રણાલી સાથે. તો આઈપીસ માટે આ સાઈડ માઇનસ આવશે એટલે v2 તમને કેટલું આપ્યું છે? -25 આપેલું છે. બરાબર. તો આખા દાખલાનો પ્લાન કઈ રીતે બનાવી શકીએ? તો જો આપણને v2 આપી દીધું છે, આપણે u1 જોઈએ છે. બરાબર. આપણને કીધું કે ઓબ્જેક્ટિવ વસ્તુ ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે હોય એટલે u1 જોઈએ છે બંને કિસ્સામાં. બરાબર. તો આ v2 ખબર છે તો તમે આઈપીસ માટે લેન્સ સમીકરણ વાપરો તો v2 માંથી તમે u2 લાવી શકો. જો u2 મળી જાય તો d છે આપણી પાસે. બરાબર. તો v1 મળી જાય અને v1 મળે તો u1 મળી જાય. એટલે અહીંયાથી રિવર્સ ગણતરી કરીને u1 સુધી જવાનું છે. જો એક ગણતરી સમજો તો બીજો ભાગ તમે જાતે કરી શકશો. તો ફરીથી આપણે લઈએ. ચાલો તો અહીંયા આઈપીસથી શરૂઆત કરીએ. તો પહેલાં આઈપીસ માટે લેન્સ સમીકરણ લખું તો શું થાય? 1/v2 -1/u2 બરાબર 1/fe. બરાબર. તો જો 1/u2 શું થશે? 1/v2 બરાબર 1/v2 -1/fe. અહીંયા સુધારજો.
બરાબર. લેન્સ માટે આપણે U2 આ બાજુ ધન લઈએ તો 1/V2, બરાબર. અહીંયા આપણે લખીએ 1/V2 માઇનસ 1/Fe, આવું લખી શકો. તો V2 અને Fe જોઈએ છે તમારે, બરાબર. તો V2 તો કેટલું છે -25 અને Fe કેટલું છે 6.25. બહિર્ગોળ છે એટલે F1 અને Fe તો ઓલવેઝ ધન જ આવશે. તો આ -25 ને 6.25 મૂકો તો તમને U2 સોલ્વ થઈ જશે. U2 કેટલું આવવું જોઈએ -5 સેન્ટીમીટર. એટલે જો એ તો ખ્યાલ જ છે માઇનસ શા માટે કે ભાઈ લેન્સની આ બાજુ U2 છે એટલે માઇનસ સાઈડ છે, બરાબર. એટલે આ કેટલું આવવું જોઈએ U2 5 સેન્ટીમીટર. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે માઇનસ આવવું જોઈએ તો આવે છે, ઓકે છે. તો U2 આપણી પાસે કેટલા મળી ગયા 5 સેન્ટીમીટર. હવે જો આપણી પાસે D છે ટોટલ, તો આપણને ખબર છે D કોનું કોનું ટોટલ છે આકૃતિમાં V1 અને U2 નું. તો D છે આપણી પાસે, U2 આપણે લાવ્યા તો V1 મળી જાય, બરાબર. તો જો આ પ્રમાણે આપણું થશે તો V1 બરાબર શું થશે D માઇનસ U2, બરાબર. આકૃતિમાં આખું D છે 15 સેન્ટીમીટર છે, એમાંથી 5 સેન્ટીમીટર એટલે U2 બાદ કરું તો શું મળી જશે V1 મળી જશે. એટલે મેં સીધું આવું લખ્યું, V1 નું સમીકરણ શું થાય V1 બરાબર D માઇનસ U2. D 15, U2 5 લાવ્યા એટલે 10 સેન્ટીમીટર, બરાબર. અહીંયા U2 પાછું -5 મૂકવાનું નથી, નહીતર માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે V1 10 સેન્ટીમીટર થઈ ગયું. હવે આપણે ઓબ્જેક્ટિવ લેન્સ માટે પાછું સમીકરણ વાપરીએ, બરાબર. તો ઓબ્જેક્ટિવ માટે લેન્સ સમીકરણ શું થાય 1/V1 માઇનસ 1/U1 બરાબર 1/FO. તો U1 જોઈએ છે તો 1/U1 બરાબર 1/V1 માઇનસ 1/FO, બરાબર. આવી રીતે થાય. તો જો V1 કેટલું થશે અહીંયા 10 સેન્ટીમીટર છે અને FO કેટલું છે 2 સેન્ટીમીટર. જોઈ લો FO તો 2 સેન્ટીમીટર છે જ, બરાબર. અને V1 બરાબર આપણું V1 કેટલું થશે, આ V1 છે કેવું આવવું જોઈએ પ્લસ આવવું જોઈએ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. એટલે V1 આપણું 10 છે. તો આ બે વેલ્યુ મૂકો, બરાબર. આમાં તો U1 કેટલું આવશે -2.5 સેન્ટીમીટર આવવું જોઈએ. એટલે આ માપ આપણા સોલ્વ થઈ ગયા, બરાબર. તો આપણો એક આન્સર આવી ગયો 2.5 સેન્ટીમીટર અંતરે તમે મૂકો વસ્તુને ઓબ્જેક્ટિવથી તો આ રીતે આપણને આખી આંકડાઓ બેસે. હવે મોટો શક્તિ પણ તમને પૂછેલી છે. તો જો કેપિટલ D અંતરે આપણે ગણેલું છે 25 સેન્ટીમીટર અંતરે મોટવણીનું સૂત્ર શું લઈશું તો V1/U1 કૌંસમાં 1 + D/Fe, બરાબર. તો V1 ને U1 કેટલા છે V1 10 છે, U1 2.5 છે, તો 1 + D આપણું 25 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ Fe આપણી કેટલી છે 6.25 આપેલી છે. તો એ મોટવણી કેટલી આવશે 20 આવશે, બરાબર. એટલે આખું પ્લાનિંગ આપણે દાખલામાં રિવર્સમાં કરેલું છે. હવે આ જ બીજી જે ગણતરી છે એમાં જ પાછી આ જ રિપીટ કરીએ આપણે. હવે પાર્ટ બી ની વાત કરીએ, બરાબર. તો પાર્ટ બીમાં અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે અનંત અંતરે. એટલે જે પહેલા ભાગમાં V2 આપણે 25 લીધું એની જગ્યાએ V2 હવે શું કરશું ઇન્ફિનિટી લઈને આખી ગણતરી આ જ સ્ટેપમાં પાછી ગણવાની થશે. તો જો એ ગણતરી પણ દર્શાવી દઉં તો ચાલો V2 કેટલું છે ઇન્ફિનિટી. તો પહેલાં આપણે U2 લાવશું, એકવાર રીત પાછી કહી દો. આ ઇન્ફિનિટી લઈશું, U2 લાવશું, U2 મળશે, D આપેલું છે તો બાદ કરશું તો V1 મળી જશે અને V1 પરથી પાછું U1 પર જશું. તો જો એ સ્ટેપ આપણા કઈ રીતે થાય તો આપણને કીધું કે અંતિમ પ્રતિબિંબ છે એ ક્યાં મળે છે અનંત અંતરે મળે છે. એટલે બરાબર આપણું V2 કેટલું થશે ઇન્ફાઇનાઇટ થશે, બરાબર. તો આઈપીસ માટે લેન્સ સમીકરણ લઈએ તો 1/V2 માઇનસ 1/U2 બરાબર 1/Fe આઈપીસની કેન્દ્ર લંબાઈ. મને મળશે U2 તો 1/U2 ને કરતા બનાવો તો શું થાય 1/V2 માઇનસ 1/Fe અને કિંમતો કહી દઉં છું. તો V2 ઇન્ફિનિટી છે, Fe કેટલું છે 6.25 આપેલું છે પ્લસ, બરાબર. આ બે વેલ્યુ તમે આમાં મૂકો તો 1/U2 બરાબર 1/ઇન્ફિનિટી માઇનસ 1/6.25. 1/ઇન્ફિનિટી તો 0 થાય એટલે U2 કેટલું આવશે -6.25 સેન્ટીમીટર. એટલે ઓબ્જેક્ટિવ લેન્સ માટે, બરાબર, આ આઈપીસ માટે વસ્તુ અંતર મળ્યું U2. એટલે ઓબ્જેક્ટિવ લેન્સ માટે પ્રતિબિંબ અંતર લેવું હોય એને આપણે V1 કહીએ છીએ. જો આકૃતિમાં આગળ તો V1 શું થશે D - U2,
તો ડી છે 15 માઇનસ U2 કેટલું છે 6.25. પાછું કહી દઉં છું, માઇનસ માઇનસ પ્લસ નહીં કરતા અહીંયા. આ માઇનસ એટલે ઓબ્જેક્ટિવની માઇનસ સાઈડ મળે છે જો U2, બરાબર. તો 15 માઇનસ 6.25 એટલે કેટલું થશે? 8.75 સેન્ટીમીટર થશે V1. હવે આ V1 ઓબ્જેક્ટિવ લેન્સ માટે યુઝ કરીએ તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે લેન્સ સમીકરણ શું થાય? 1/V1 માઇનસ 1/U1 બરાબર 1/FO. તો V1 ને FO આપણને ખ્યાલ છે. FO કેટલું આપ્યું છે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર અને V1 આપણે કેટલું લાવ્યા? 8.75 સેન્ટીમીટર, બરાબર, ઓબ્જેક્ટિવ માટે. અને V1 પ્લસ થશે. ઓબ્જેક્ટિવની સંજ્ઞા પ્રણાલીમાં V1 ચેક કરો તો પ્લસ મળશે. તો 1/U1 બરાબર શું થાય? 1/V1 અહીંયાથી કરતા બનાવીએ તો 1/V1 માઇનસ 1/FO એટલે કે 1/V1 એટલે 8.75 માઇનસ 1/FO એટલે 2, બરાબર. અને આનું સાદુરૂપ કરો તો U1 તમને કેટલા મળશે? માઇનસ 2.59 સેન્ટીમીટર. એટલે તમારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે જોતું હોય તો ઓબ્જેક્ટિવથી વસ્તુ અંતર કેટલું હોવું જોઈએ? માઇનસ 2.59 સેન્ટીમીટર. હવે તમને આ કેસમાં મોટાવણી પણ પૂછી છે. તો જો અનંત અંતરે પ્રતિબિંબ મળતું હોય, ફાઇનલ પ્રતિબિંબ, તો મોટાવણીનું સૂત્ર શું છે? મોટાવણી એમ બરાબર V1/U1 ઇન્ટુ D/U2. તો કિંમત મૂકી. V1 કેટલા છે? 8.75 અહીંયાથી, બરાબર, અપોન U1 કેટલા છે? 2.59. પાછું કહું છું, માઇનસ સંજ્ઞા પ્રણાલી અહીંયા નહીં આવે. D કેટલું છે? 25 સેન્ટીમીટર અને U2 કેટલું છે? 6.25. તો આ તમે સાદુરૂપ આપો તો મોટાવણી ફાઇનલ મળશે 13.51. એટલે અનંત અંતરે પ્રતિબિંબ જોતું હોય તો મોટાવણી 13.51 મળશે. ટૂંકમાં દાખલો લાંબો છે, બરાબર, 2 ભાગમાં છે, પણ એક ભાગ સમજો તો બીજા ભાગમાં ખાલી એક કિંમત ચેન્જ કરીને આખી કેલ્ક્યુલેશન રિપીટ થાય છે. એટલે 4 માર્ક્સનો દાખલો છે, શાંતિથી ગણજો, સમજજો.